નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીઆર સર કેમિસ્ટ્રી યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પુષ્ટ રસાયણ વિજ્ઞાનનો જે ત્રીજો લેક્ચર છે એ ત્રીજા લેક્ચરની શરૂઆત કરવાના છીએ। તો આજના લેક્ચરની અંદર આપણે રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતાઓ, ત્યાર પછી આપણે ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણનો તફાવત અને ત્યારબાદ આપણે અધિશોષણ સમતાપી એટલે કે એમની અંદર આવતા ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી વક્ર વિશેની વાત કરવાના છીએ। તો લેક્ચરની શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપણે હેડિંગ આપીશું એ છે રાસાયણિક અધિશોષણ ની લાક્ષણિકતાઓ। તો રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતાઓની વાત કરવાના છીએ। તો રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતાઓની અંદર પહેલો જે મુદ્દો છે એ છે વિશિષ્ટ સ્વભાવ। તો પહેલો મુદ્દો એમની અંદર લખીએ એ છે વિશિષ્ટ સ્વભાવ। ચલો, વિશિષ્ટ સ્વભાવ કઈ રીતે? તો રાસાયણિક અધિશોષણ થાય કઈ રીતે એ પહેલા તો આપણે સમજવું પડે। તો અધિશોષક હોય એ અધિશોષક ઉપર વાયુ અધિશોષિત થાય અને એ વાયુ આ ઘન અધિશોષક સાથે જો કોઈ પ્રકારનો બંધ બનાવતો હોય એટલે કે આયનીય બંધ હોય અથવા તો સહસંયોજક બંધ બનાવતો હોય તો આ પ્રકારનું જે અધિશોષણ છે એમને આપણે રાસાયણિક અધિશોષણ તરીકે ઓળખતા હોઈએ છીએ। એટલે આનો અર્થ એવો થઈ ગયો કે જો કોઈ અધિશોષિત આ અધિશોષક સાથે બંધ બનાવે તો અધિશોષણ થાય, નહીતર આ અધિશોષણ જોવા મળતું નથી। અને આ કારણોસર એમ કહી શકાય કે રાસાયણિક અધિશોષણ જે છે એ વિશિષ્ટ સ્વભાવ ધરાવે છે। તો આપણે લખી દઈએ તો એમની અંદર મુદ્દો લખીશું કે અધિશોષિત વાયુ અધિશોષક સાથે જો રાસાયણિક બંધ બનાવે તો જ રાસાયણિક અધિશોષણ ઉદ્ભવે છે। તો જ રાસાયણિક અધિશોષણ ઉદ્ભવશે। જો રાસાયણિક બંધ બનાવશે નહીં તો ત્યાં અધિશોષણ જોવા મળશે નહીં। ત્યાર પછી વાત કરીએ તો આમાં દાખલા તરીકે ધારો કે હું કોઈ ધાતુ લઉં અને એ ધાતુ ઉપર હું હાઇડ્રોજન વાયુ પસાર કરું અથવા તો હાઇડ્રોજન વાયુનું હું ત્યાં અધિશોષિત કરું તો આ ધાતુ હાઇડ્રોજન વાયુ સાથે જો રાસાયણિક બંધ બનાવીને જોડાય તો એ ધાતુના હાઇડ્રાઇડ બનાવતું હોય છે। અને જો ધાતુ સંક્રાંતિ હોય અને એમની સાથે ધારો કે ઓક્સાઇડના હું વાયુ અધિશોષિત કરું તો એ ધાતુના ઓક્સાઇડ બનાવતું હોય છે। એટલે આ રાસાયણિક અધિશોષણની અંદર આપણને સંયોજનની રચના ઉદ્ભવતી હોય એવું જોવા મળતું હોય છે। તો આમાં ઉદાહરણ તરીકે આપણે એમ કહી શકીએ કે ધાતુ પ્લસ ઓક્સિજન, જેમાં ઓક્સિજન વાયુ જે છે એ અધિશોષિત તરીકે કામ કરશે અને ધાતુ જે છે એ અધિશોષક તરીકે કામ કરશે અને આ પ્રક્રિયા દ્વારા રાસાયણિક બંધ બંને વચ્ચે અને આપણને ધાતુના ઓક્સાઇડ પ્રાપ્ત થતા હોય છે। એવી જ રીતે વાત કરીએ બીજી તો ધાતુ જે છે એ ધાતુ હાઇડ્રોજન વાયુ સાથે જો જોડાય તો હાઇડ્રોજન વાયુ સાથે જોડાઈને એ ધાતુના હાઇડ્રાઇડ સંયોજન બનાવી દેતું હોય છે। તો આ પ્રકારની જે ઘટના છે એમાં જો બંધ બનવાની ક્ષમતા હોય, શક્યતા હોય તો જ રાસાયણિક અધિશોષણ જોવા મળશે, અન્યથા રાસાયણિક અધિશોષણ જોવા મળશે નહીં। એટલા માટે એમ કહી શકાય કે રાસાયણિક અધિશોષણ જે છે એ વિશિષ્ટ સ્વભાવ ધરાવતો હોય છે, જ્યારે ભૌતિક અધિશોષણ આવો વિશિષ્ટ સ્વભાવ ધરાવતો હોતો નથી। કારણ કે ધાતુની સાથે કોઈ પણ વાયુ જે છે
એ વધતા ઓછા પ્રમાણમાં નિર્બળ વાન ડેર વાલ્સ આકર્ષણ બળ ધરાવતો હોય જ અને એ કારણોસર આપણને ધાતુ અને વાયુ સાથે ભૌતિક અધિશોષણ જોવા મળતું હોય છે. ધાતુ અને વાયુ જ્યારે અધિશોષિત થાય તો એના દ્વારા આપણને ભૌતિક અધિશોષણ જોવા મળતું હોય છે. એટલે એમની અંદર કોઈ વિશિષ્ટ સ્વભાવ આવતો નથી, જ્યારે રાસાયણિક અધિશોષણની અંદર વિશિષ્ટ સ્વભાવ જોવા મળે છે. ત્યાર પછી એમની અંદર બીજો મુદ્દો છે, એ છે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. તો આપણે આગળ જોઈ ગયા અનુસાર કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ હોય તો આકર્ષણ બળ જે છે એ આકર્ષણ બળ કેવું જોવા મળે? વધારે. હવે આકર્ષણ બળ વધારે હોય તો એના કારણે અધિશોષણ જે છે એ અધિશોષણ કેવું થતું હોય? તો અધિશોષણ વધારે પ્રમાણમાં થતું હોય છે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જો ઓછું હોય તો અવશોષી બળોની માત્રા કેવી હશે? ઓછી હશે. એટલે આકર્ષણ બળ ક્યાં કેવું જોવા મળશે? ઓછું. તો અધિશોષણ કેવું જોવા મળે? ઓછું આપણને જોવા મળતું હોય છે. તો આ થઈ ગયો રાસાયણિક અધિશોષણ પર આધારિત બીજો મુદ્દો, બીજી લાક્ષણિકતા. ત્યાર પછી એમની અંદર ત્રીજો મુદ્દો જે છે એ છે પ્રતિવર્તી સ્વભાવ. અપ્રતિવર્તી સ્વભાવ. અપ્રતિવર્તી સ્વભાવ. તો આપણને ખબર કે રાસાયણિક અધિશોષણ જે છે એ શાની રચના કરે? તો સંયોજનોની રચના કરે. તો પહેલો જ મુદ્દો કહી દે કે રાસાયણિક અધિશોષણ શેની રચના કરશે? તો સંયોજનની રચના કરશે. આ ઉપરાંત અધિશોષણની જે પ્રક્રિયા છે કેવી છે? તો અધિશોષણની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. આ ઉપરાંત એમ પણ કહી શકાય કે રાસાયણિક અધિશોષણ જે છે એ રાસાયણિક અધિશોષણ તાપમાનના વધારા સાથે વધે. તાપમાનમાં વધારો કરો તો રાસાયણિક અધિશોષણ જે છે એ રાસાયણિક અધિશોષણમાં વધારો થતો હોય છે. ખાસ ધ્યાન આપજો, ભૌતિક અધિશોષણ હોય તો તાપમાનમાં વધારો કરો તો ભૌતિક અધિશોષણ ઘટશે. તાપમાનમાં વધારો કરો તો રાસાયણિક અધિશોષણમાં શું થાય? તો વધારો થાય. શા માટે? કારણ કે નીચા તાપમાને સક્રિયકરણ ઉર્જા જે છે એ સક્રિયકરણ ઉર્જા કેવી હોય છે? વધુ. હવે જેમ તાપમાન નીચું હશે તો સક્રિયકરણ ઉર્જા વધુ હશે. જેમ જેમ તાપમાન ઊંચું આવતું જાય તેમ સક્રિયકરણ ઉર્જા કેવી થતી જાય? ઓછી. અને સક્રિયકરણ ઉર્જા ઓછી થતી જતી હોવાના કારણે એમ કહી શકાય કે તાપમાન જેમ વધે તેમ અધિશોષણ વધારે પ્રમાણમાં થતું હોય છે. તો તાપમાન નીચું હશે તો સક્રિયકરણ ઉર્જા વધુ હશે. તાપમાનમાં વધારો કરો તો રાસાયણિક અધિશોષણમાં શું થાય? વધારો. કારણ કે સક્રિયકરણ ઉર્જાનું પ્રમાણ ત્યાં કેવું થઈ જતું હોય છે? ઓછું થઈ જતું હોય છે. ત્યાર પછી એમ પણ કહી શકાય કે તાપમાનમાં વધારો કરતા જે તાપમાન નીચા તાપમાનથી ઊંચા તાપમાન તરફ જતા ભૌતિક અધિશોષણ રાસાયણિક અધિશોષણમાં ફેરવાય છે. તો તાપમાન, પહેલા તો આપણે તાપમાન નીચું હોય ત્યારે કયું અધિશોષણ જોવા મળે? તો ભૌતિક અધિશોષણ જોવા મળે. હવે જો તમે તાપમાનમાં વધારો કરો તો એ ભૌતિક અધિશોષણનું રૂપાંતરણ શેમાં થઈ જાય? રાસાયણિક અધિશોષણમાં. આગળ આપણે ઉદાહરણ જોયું હતું કે પેલેડિયમ ધાતુ જે છે એ પેલેડિયમ ધાતુ ઉપર પહેલા હાઇડ્રોજનનો અણુ આવશે. હાઇડ્રોજનનો અણુ આવે ત્યારે તાપમાન નીચું હોય. નીચું તાપમાન હોય ત્યારે આપણને આ પેલેડિયમ ધાતુ અને હાઇડ્રોજન વાયુ વચ્ચે નિર્બળ વાન ડેર વાલ્સ આકર્ષણ બળ પ્રવર્તતું હોવાના કારણે ભૌતિક અધિશોષણ ત્યાં આપણને જોવા મળે. જેવું તાપમાનમાં વધારો કરશો એટલે હાઇડ્રોજન સિંગલ બોન્ડ હાઇડ્રોજન જે છે એના પ્રમાણમાં, એના બંધમાં શું થશે? તૂટશે. હવે બંધ તૂટે તો હાઇડ્રોજન અણુનું રૂપાંતરણ શેમાં થાય? તો હાઇડ્રોજન પરમાણુમાં. હાઇડ્રોજન પરમાણુમાં રૂપાંતરણ થઈ ગયું. એ હાઇડ્રોજન પરમાણુ હવે પેલેડિયમ ધાતુ સાથે રાસાયણિક બંધ બનાવે અને એ પ્રકારનું જે અધિશોષણ થાય એને આપણે રાસાયણિક અધિશોષણ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને ઘણીવાર આ ઘટના બંને એક સાથે થતી હોવાના કારણે આપણે નક્કી કરી શકતા નથી કે કયું અધિશોષણ જોવા મળ્યું. હવે આ પ્રક્રિયા અહીંયા દર્શાવ્યા અનુસાર કે તાપમાન નીચું હતું એમાંથી ઉચ્ચ તાપમાને ગયા તો ભૌતિક અધિશોષણનું રૂપાંતર શેમાં થઈ ગયું? રાસાયણિક અધિશોષણની અંદર રૂપાંતરણ થઈ જતું હોય છે.
હવે આ પ્રકારનું જે અધિશોષણ છે એમાં દબાણમાં થતો વધારો રાસાયણિક અધિશોષણ માટે દબાણમાં થતો વધારો ફાયદાકારક છે. દબાણમાં થતો વધારો ફાયદાકારક છે. કોના માટે? તો રાસાયણિક અધિશોષણ માટે ફાયદાકારક શું? તો દબાણમાં થતો વધારો તેમજ તાપમાનમાં થતો વધારો ફાયદાકારક ગણવામાં આવતો હોય છે. હવે રાસાયણિક અધિશોષણ અને ભૌતિક અધિશોષણ સાથે તાપમાનની વાત કરીએ તો તાપમાનમાં તમે જેમ વધારો કરો તેમ ભૌતિક અધિશોષણ જે છે એ ઘટતું જતું હોય છે. એટલે આપણે એક બાજુ અધિશોષણ લઈએ, એક બાજુ તાપમાન લઈએ તો તાપમાન જેમ જેમ વધતું જાય તેમ ભૌતિક અધિશોષણ ઘટતું જશે. એટલે ભૌતિક અધિશોષણ માટેનો જો આલેખ જોઈએ તો ભૌતિક અધિશોષણ માટે અહીંયા આપણે અધિશોષણ લઈ લે, અધિશોષણ, અને અહીંયા આપણે ઉપયોગ કરીએ તાપમાન. તો તાપમાન વધતું ગયું તેમ અધિશોષણ શું થતું જાય? ઘટતું જાય. એવી રીતે રાસાયણિક અધિશોષણની વાત કરીએ, રાસાયણિક અધિશોષણ તો અહીંયા આપણે શું લઈ લેશું? તો અધિશોષણ અહીંયા તાપમાન લઈ લે તો અહીંયા તાપમાનના વધારા સાથે સૌપ્રથમ વધશે, કારણ કે સૌપ્રથમ પહેલા તો સક્રિયકરણ ઉર્જા ઓછી હશે. તાપમાનમાં વધારો થાય તો એ સક્રિયકરણ ઉર્જામાં ધીમે ધીમે શું થશે? ઘટાડો. અને સાથે સાથે અધિશોષણની ઘટના શરૂઆત થઈ જશે. હવે અધિશોષણની ઘટના થઈ જાય, અમુક તાપમાન સુધી આ લાગુ પડે, પછી એ તાપમાનથી વધુ તાપમાન લાગુ પાડો તેમ છતાં પણ અધિશોષણ આપણને જોવા મળતું હોતું નથી. એટલે કે અધિશોષણની માત્રામાં શું થાય? ઘટાડો થતો હોય છે. તો આ જે તાપમાન મળ્યું કે જે તાપમાન સુધી આપણને મહત્તમ જોવા મળ્યું અધિશોષણ, તો એ તાપમાનને આપણે ઓપ્ટિમમ તાપમાન તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો અહીંયા તમે જોઈ શકો કે રાસાયણિક અધિશોષણ તાપમાનના વધારા સાથે અહીંયા આપણે શું લીધું? તો તાપમાન. અહીંયા શું લીધું? તો અધિશોષણ. તો અધિશોષણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરીએ છીએ તો તાપમાન જેમ વધતું જાય છે તેમ અધિશોષણ વધશે અને પછી શું થશે? એમાં ઘટાડો થશે. તો આ ભૌતિક અધિશોષણ માટેનો આલેખ થયો, આ રાસાયણિક અધિશોષણ માટેનો આલેખ થયો, અધિશોષણ વિરુદ્ધ તાપમાનનો આલેખ અહીંયા રજૂ કરેલો છે. તો આ થઈ ગયું કે રાસાયણિક અધિશોષણ જે છે એ અપ્રતિવર્તી સ્વભાવ ધરાવતું હોય છે, જ્યારે ભૌતિક અધિશોષણ પ્રતિવર્તી સ્વભાવ ધરાવતું હોય છે. ત્યાર પછી એમની અંદર ચોથો મુદ્દો છે એન્થાલ્પી. તો રાસાયણિક અધિશોષણની જે એન્થાલ્પી છે એ 80 થી 240 કિલો જૂલ પર મોલ આટલી એન્થાલ્પી જોવા મળતી હોય છે. તો શા માટે? તો એનું પાછળનું કારણ છે કે અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધ ઉદ્ભવે અને રાસાયણિક બંધ ઉદ્ભવતો હોવાના કારણે એન્થાલ્પીનું મૂલ્ય 80 થી 240 કિલો જૂલ પર મોલ જેટલું જોવા મળતું હોય છે. જ્યારે ભૌતિક અધિશોષણની વાત કરીએ તો એમાં 20 થી 40 કિલો જૂલ પર મોલ જેટલું એન્થાલ્પીનું મૂલ્ય જોવા મળતું હોય છે. તો આ થઈ ગઈ રાસાયણિક અધિશોષણ વિશેની લાક્ષણિકતા. તો ફરીથી લાક્ષણિકતાની વાત કરીએ તો એમાં પહેલું છે વિશિષ્ટ સ્વભાવ. જો બંધ બનાવવાની ક્ષમતા ધરાવતો હોય તો જ અધિશોષણ થશે, અન્યથા અધિશોષણ થશે નહીં. ત્યાર પછી વાત કરીએ તો બીજો છે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ હશે તો અવશોષી બળોની માત્રા વધુ હશે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધુ તો અવશોષી બળોની માત્રા વધુ, તો આકર્ષણ બળ વધુ, તો વધારે પ્રમાણમાં ખેંચશે સપાટી પર અને એના કારણે અધિશોષણની માત્રામાં શું થાય? વધારો. જો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઓછું હોય તો આકર્ષણ બળ ઓછું હોય, અધિશોષણ કેવું જોવા મળે? ઓછું. ત્યાર પછી વાત કરીએ તો અપ્રતિવર્તી સ્વભાવ. તો આ રાસાયણિક અધિશોષણની જે ઘટના છે એ શાની રચના કરતું હોય છે? તો સંયોજનની. તો અહીંયા તમે જોઈ શકો ધાતુના ઓક્સાઇડ ને ધાતુના હાઇડ્રાઇડ બનાવ્યા. આ અધિશોષણની જે ઘટના છે કેવી છે? તો ઉષ્માક્ષેપક. તાપમાનમાં વધારો કરો તો રાસાયણિક અધિશોષણમાં શું થાય? વધારો. તો ભૌતિક અધિશોષણમાં શું થશે? ઘટાડો. નીચા તાપમાને સક્રિયકરણ ઉર્જા કેવી હોય છે? વધુ. નીચા તાપમાનથી ઊંચા તાપમાન તરફ જતા ભૌતિક અધિશોષણ શેમાં ફેરવાઈ જાય? તો રાસાયણિક અધિશોષણમાં. ત્યાર પછી વાત કરીએ તો રાસાયણિક અધિશોષણ માટે દબાણમાં થતો વધારો ફાયદાકારક ગણવામાં આવતો હોય છે. અને એમાં બે આલેખ, ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. તાપમાનમાં વધારો કરો તો ભૌતિક અધિશોષણ ઘટે, તાપમાનમાં વધારો કરો તો રાસાયણિક અધિશોષણ અમુક તાપમાન સુધી વધશે, પછી એ વધવાનું બંધ થઈ જશે, એટલે કે એમાં શું થશે? ઘટાડો. એન્થાલ્પીની વાત કરીએ તો 80 થી 240 કિલો જૂલ પર મોલ જેટલી એન્થાલ્પી જોવા મળે છે. તો એની પાછળનું કારણ શું? તો કારણમાં એવું કહેવાય છે કે અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધ આવેલો હોય છે. તો આ થઈ ગઈ ફરીથી
રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતા વિશેની માહિતી તો પહેલા જરૂર લાગતી માહિતી લખી દો, ત્યાર પછી આગળ વધીએ. ત્યાર પછીનો ટોપિક છે એ છે ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ વચ્ચેનો તફાવત. ચાલો તો હેડિંગ આપી દે. આ બાજુ આપણે ભૌતિક અધિશોષણ દર્શાવીએ, ભૌતિક અધિશોષણ, અને આ બાજુ દર્શાવી દઈએ રાસાયણિક અધિશોષણ. ચાલો ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણની વાત કરીએ તો પહેલું કે અધિશોષક અને અધિશોષિત વચ્ચે શું આવેલું હોય તો નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ આવેલું હશે. ભૌતિક અધિશોષણમાં અધિશોષક અને અધિશોષિત વચ્ચે શું આવેલું છે તો નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળ આવેલું હશે. રાસાયણિક અધિશોષણની વાત કરીએ તો એમાં અધિશોષક અને અધિશોષિત વચ્ચે શું આવેલું હશે તો રાસાયણિક બંધ આવેલો હશે. તો એ રાસાયણિક બંધ કયો હશે તો આયનીય અથવા તો આયનીય અને કયો હશે સહસંયોજક બંધ એમની અંદર આવેલો હશે. ભૌતિક અધિશોષણ જે છે આપણને નીચા તાપમાને જોવા મળે. કયા તાપમાને જોવા મળે? નીચા તાપમાને ભૌતિક અધિશોષણ જોવા મળશે. જ્યારે રાસાયણિક અધિશોષણ જે છે આપણને કયા તાપમાને જોવા મળે તો ઊંચા તાપમાને જોવા મળે. ભૌતિક અધિશોષણ જે છે એ કેવું છે તો પ્રતિવર્તી છે, જ્યારે રાસાયણિક અધિશોષણ જે છે એ કેવું છે તો અપ્રતિવર્તી છે. ત્યાર પછી વાત કરીએ તો ભૌતિક અધિશોષણ જે છે એ વિશિષ્ટ સ્વભાવ ધરાવતો નથી. વિશિષ્ટ સ્વભાવ ધરાવતો નથી. જ્યારે રાસાયણિક અધિશોષણ તો વિશિષ્ટ સ્વભાવ ધરાવે. તો એ રાસાયણિક બંધ બનતો હોય તો જ એ રાસાયણિક અધિશોષણ પ્રવર્તે. જો રાસાયણિક બંધ ન બનતો હોય અધિશોષક અને અધિશોષિત વચ્ચે તો ત્યાં રાસાયણિક અધિશોષણ ઉદ્ભવતું હોતું નથી. આમની અંદર વાત કરીએ તો આ અધિશોષણ જે છે એ વાયુના સ્વભાવ પર આધાર રાખે. કારણ કે જે વાયુનું સહેલાઈથી અથવા તો સહેલાઈથી પ્રવાહીકરણ થાય તે વાયુ અધિશોષણ પામે. તે વાયુ અધિશોષણ પામે. અને અહીંયા જે વાયુ એટલે કે આ પણ કોના પર આધાર રાખશે વાયુના સ્વભાવ પર. તો જે વાયુ અધિશોષક સાથે રાસાયણિક બંધ બનાવે તો અધિશોષણ ઉદ્ભવે અથવા તો પામે. ત્યાર પછી વાત કરીએ તો આમની જે એન્થાલ્પી છે ભૌતિક અધિશોષણની એન્થાલ્પી, એ એન્થાલ્પી કેટલી તો 20 થી 40 કિલો જૂલ પર મોલ. જ્યારે રાસાયણિક અધિશોષણની એન્થાલ્પી કેટલી તો 80 થી 240 કિલો જૂલ પર મોલ જેટલી શું જોવા મળે છે એન્થાલ્પી જોવા મળે છે. બાકી તો બંને પ્રક્રિયા કેવી છે ઉષ્માક્ષેપક. ત્યાર પછી વાત કરીએ તો આ જે છે એ બહુસ્તરીય છે. ભૌતિક અધિશોષણ જે છે કેવું છે બહુસ્તરીય. ઉદાહરણ તરીકે હું તમને આપું તો અહીંયા ધારો કે હું ડસ્ટર જે છે ચોકનું ઘૂસેલું ડસ્ટરને હું એકવાર ઠપકારું, બીજી વાર ઠપકારું, 3 વાર ઉપરા ઉપરી ઠપકારું તો ચોકના જે કણો છે એ કણો એક સ્તર ઉપર બીજું સ્તર જોવા મળશે. જ્યારે આ અધિશોષણની વાત કરીએ તો એકવાર વાયુ જ્યારે અધિશોષક સાથે જોડાઈ ગયા પછી એ વાયુ બીજા વાયુ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવતો હોતો નથી. એટલે આ જે અધિશોષણ જે છે એ કેવું છે એક સ્તરીય છે, જ્યારે આ કેવું છે બહુસ્તરીય. ત્યાર પછી વાત કરીએ
તો બંને સંપર્ક સપાટી ઉપર આધાર રાખીએ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેમ વધુ હશે તેમ બંને અધિશોષણ વધારે થશે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેમ ઓછું હશે તેમ બંનેનું અધિશોષણ કેવું થશે ઓછું ત્યાર પછી વાત કરીએ તો આ જે અધિશોષણ છે ભૌતિક અધિશોષણ એ ત્વરિત છે ભૌતિક અધિશોષણ કેવું છે ત્વરિત જ્યારે રાસાયણિક અધિશોષણ જે છે કેવું છે ધીમું આ ત્વરિત છે તો આ કેવું છે ધીમું છે ત્યાર પછી વાત કરીએ તો આ ભૌતિક અધિશોષણ જે છે એ ભૌતિક અધિશોષણમાં ઓછી સક્રિયકરણ ઊર્જાની જરૂર પડે ઓછી સક્રિયકરણ ઊર્જા ઉદ્ભવતી હોય અથવા તો ઓછી સક્રિયકરણ ઊર્જા આપણને જોવા મળે જ્યારે રાસાયણિક અધિશોષણની વાત કરીએ તો નીચા તાપમાને સક્રિયકરણ ઊર્જા કેવી હોય છે તો સક્રિયકરણ ઊર્જા વધુ જોવા મળતી હોય છે તો આ પ્રમાણે ટોટલ 9 મુદ્દાઓની અંદર આપણે એમને ડિવાઇડ કરેલા છે તો ભૌતિક અધિશોષણની અંદર નિર્બળ વાંટવાસ આકર્ષણ બળ જોવા મળે જ્યારે આમની અંદર રાસાયણિક બંધ એટલે કે આયની અથવા તો સહસંયોજક બંધ જોવા મળશે નીચા તાપમાને પ્રવર્તે જ્યારે આ ઊંચા તાપમાને પ્રતિવર્તી એટલે કે પરિવર્તનીય પણ કહી શકાય પરિવર્તનીય છે જ્યારે આ અપ્રતિવર્તી એટલે કે અપરિવર્તનીય છે અપરિવર્તનીય પણ કહી શકાય ત્યાર પછી વાત કરીએ તો વિશિષ્ટ સ્વભાવ ધરાવતો નથી જ્યારે વિશિષ્ટ સ્વભાવ ધરાવે છે આ વાયુના સ્વભાવ પર આધાર રાખે એટલે જે વાયુનું સહેલાઈથી પ્રવાહીકરણ થાય તે વાયુ વધુ પ્રમાણમાં અધિશોષણ પામે આ વાયુના સ્વભાવ પર આધાર રાખે જે વાયુ અધિશોષક સાથે રાસાયણિક બંધ બનાવે તો એનું અધિશોષણ ઉદ્ભવતું હોય છે અધિશોષણ ઉદ્ભવે એન્થાલ્પીનું મૂલ્ય 20 થી 40 કિલો જૂલ પર મોલ આનું 80 થી 240 કિલો જૂલ પર મોલ આ બહુસ્તરીય છે આ એકસ્તરીય છે આ ત્વરિત છે તો આ ધીમું છે ત્યાર પછી આની અંદર ઓછી સક્રિયકરણ ઊર્જા હશે જ્યારે આમની અંદર સક્રિયકરણ ઊર્જા કેવી હશે વધારે તો આ થઈ ગયો ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ વચ્ચેનો તફાવત ત્યાર પછીનો મુદ્દો છે અધિશોષણ સમતાપી વક્ર તો નવું હેડિંગ આપીશું અધિશોષણ સમતાપી વક્ર ચાલો અધિશોષણ સમતાપી વક્ર કોને કહેવાય તો અધિશોષકની સપાટી પર અધિશોષિત આવે તો અધિશોષિત આવે છે તો એ અધિશોષિત શું હશે તો વાયુ હશે અધિશોષક ઘન હશે અધિશોષિત વાયુ હોય તો એ વાયુની મોલની સંખ્યા શરૂઆતમાં કંઈક અલગ હશે હવે અધિશોષણ પામ્યો તો હવે તે જગ્યાએ તેમની અધિશોષણ પામવા પછી એમની મોલની સંખ્યા કંઈક અલગ હશે તો પહેલાના મોલની સંખ્યાને અને પછીની મોલની સંખ્યાને બાદ કરીએ તો અધિશોષિત પામેલા વાયુના મોલની સંખ્યા આપણને પ્રાપ્ત થાય ફરીથી વાત કરી દઉં અધિશોષિત વાયુ છે એ અધિશોષિત વાયુ પહેલા હતો તેની સાંદ્રતા કંઈક અલગ હશે હવે અમુક જથ્થો અધિશોષિત પામ્યો તો હવે કંઈક સાંદ્રતા અલગ હશે આ જગ્યાની તો શરૂઆતની સાંદ્રતા અને અંતિમ સાંદ્રતા બંનેનો તફાવત છે તો કેટલો વાયુ અધિશોષિત પામેલો છે આપણને ખ્યાલ આવી જાય તો આ અધિશોષિત પામેલા વાયુ અને દબાણ સાથેનો સંબંધ દર્શાવતો આલેખ અથવા તો વક્ર તો એને કહેવાય અધિશોષણ સમતાપી વક્ર પણ અહીં એક શબ્દ ખાસ આપણે ઉલ્લેખ કરવો જરૂરી છે કે આ પ્રક્રિયા જે છે નિયત તાપમાને થતી હોવી જોઈએ તો આપણે એમ કહી શકાય કે નિયત તાપમાને અધિશોષક પર અધિશોષિત થતા વાયુનો દબાણ સાથેનો સંબંધ અથવા તો વાયુ અધિશોષિત થઈ જાય અને પછી શું થાય તો અધિશોષણ ઉદ્ભવે તો એ અધિશોષણનો દબાણ સાથેનો સંબંધ અધિશોષિત થયા વાયુ નો દબાણ સાથેનો સંબંધ વક્ર દ્વારા રજૂ કરવામાં આવે તો તેને અધિશોષણ સમતાપી વક્ર તરીકે ઓળખવામાં આવતો હોય છે તો ફરીથી વાત કરી દઈએ
કે વાયુ અધિશોષિત થાય, એ અધિશોષિત થાય તો ઘનની સપાટી પર અધિશોષિત થાય, તો આ અધિશોષિત પામેલા વાયુ એમની કઈક સાંદ્રતા હશે અથવા તો મોલની સંખ્યા હશે, એમનો દબાણ સાથેનો સંબંધ ધરાવતો વક્ર દોરવામાં આવે અને આ વક્રને અધિશોષણ સમતાપી વક્ર તરીકે ઓળખવામાં આવે અને આ પ્રક્રિયા નિયત એટલે કે ચોક્કસ તાપમાને થતી હોય છે. ત્યાર પછી વાત કરીએ તો એમની અંદર પહેલો વક્ર આપણે જે જોવાનો છે એ છે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી વક્ર. ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી વક્ર. ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી વક્રની વાત કરવાના છીએ. ચાલો, ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી વક્ર તો એક નિયમ શું એનો? તો ફ્રુન્ડલીચ નામના વૈજ્ઞાનિકે આમના વિશેની માહિતી આપી હતી. એમણે એવું જણાવ્યું હતું કે અધિશોષણ પામેલા વાયુ, અધિશોષિત જે વાયુ થવાનો છે એની પહેલા કઈક સાંદ્રતા અલગ હશે. હવે વાયુ અધિશોષિત થઈ ગયો, એ અધિશોષિત વાયુ અને પહેલો જે અધિશોષણ પામ્યા પહેલાનો વાયુ હતો તે એની સાંદ્રતા C1 કહી દીધી. હવે અધિશોષણ પામ્યો, હવે પછી અધિશોષણ પામ્યા પછી સાંદ્રતા C2 થઈ ગઈ, તો C1 અને C2 વચ્ચેનો તફાવત કેટલો આવે? તો એ જે તફાવત આવે એ વાયુ ઘનની સપાટી પર અધિશોષણ પામેલો હશે, તો આ અધિશોષણ પામેલા વાયુની કંઈક ચોક્કસ સાંદ્રતા પ્રાપ્ત થાય. એ સાંદ્રતા ચોક્કસ તાપમાને આ અધિશોષણ પામેલા વાયુના દબાણના સમપ્રમાણમાં હોય. ફરીથી શોર્ટમાં ફરીથી વ્યાખ્યા કહી દે અથવા તો નિયમ કહી દે કે અધિશોષિત પામેલા વાયુની સાંદ્રતા, અધિશોષિત પામેલા વાયુની સાંદ્રતા તે વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે. તો સિમ્પલ લખી દે, અધિશોષણ પામેલા વાયુની સાંદ્રતા અધિશોષિત વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે. અને ફ્રુન્ડલીચ એના ઉપરથી એક સમીકરણ આપ્યું, x/m ચલે છે p⁻1/n. ચલો, ચલનની નિશાની દૂર કરો એટલે x/m = k × p⁻1/n. ચલો, તો અહીંયા x એટલે શું, m એટલે શું, p એટલે શું, 1/n એટલે શું? તો એમની વાત કરીએ તો x એટલે શું? તો x એટલે મુક્ત સ્વરૂપમાં વાયુ હતો પહેલા, તેમની સાંદ્રતા C1 હતી. વાયુ અધિશોષણ પામ્યો, હવે એમની સાંદ્રતા કેટલી થઈ ગઈ છે? C2. અને C1 અને C2 વચ્ચે બંને જે વચ્ચે તફાવત મળે એ તફાવત ક્યાં ગયો? તો એ અધિશોષણ પામ્યો, તો એ અધિશોષણ પામેલા વાયુની મોલની સંખ્યા અથવા તો સાંદ્રતા એમને આપણે x વડે દર્શાવતા હોઈએ તો એમ કહી શકાય કે મુક્ત અવસ્થામાં રહેલા વાયુ અને અધિશોષણ પામેલા વાયુ, મુક્ત અવસ્થામાં જે વાયુ હતો તે, અધિશોષણ પામેલો હતો વાયુ તે, એ બંને વચ્ચે શું સ્થપાય? તો સંતુલન. તો અધિશોષણ પામેલા વાયુ વચ્ચે સંતુલન સ્થપાય ત્યારે અધિશોષિત વાયુના મોલની સંખ્યા, અધિશોષિત પામેલા વાયુના મોલની સંખ્યા અથવા સાંદ્રતા, જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો x વડે દર્શાવતા હોઈએ છીએ. મુક્ત અવસ્થામાં જે વાયુ હતો તે, એમાંથી અમુક વાયુ અધિશોષણ પામ્યો, તો અધિશોષણ પામેલો વાયુ અને મુક્ત અવસ્થામાં રહેલા વાયુ વચ્ચે શું સ્થપાય? સંતુલન. અને એ અધિશોષિત વાયુના મોલની સંખ્યા અથવા તો સાંદ્રતા, જેને આપણે x વડે દર્શાવતા હોઈએ છીએ. m તો m આપણે શું લઈએ છીએ? તો અધિશોષકનું દળ, જે આપણે પહેલેથી નક્કી કરેલું હોય છે. અધિશોષકનું દળ આપણે પહેલેથી જ નક્કી કરી દીધેલું હોય છે. k અને n બંને શું છે? તો અચળાંક છે. અધિશોષક અને અધિશોષિત ભલે બંને સમાન હોય તેમ છતાં પણ તેમનું મૂલ્ય તાપમાન અને વાયુના સ્વભાવ ઉપર આધાર રાખતું હોય છે. તો અધિશોષક અને અધિશોષિતના સ્વભાવ ઉપર આધાર રાખતું હોય કે અને એનું મૂલ્ય આ ઉપરાંત તાપમાન પર પણ આધાર રાખતું હોય છે. P તો અધિશોષિત વાયુનું શું હશે? અધિશોષિત વાયુનું દબાણ. તો
તો આ થઈ ગયો x by m is equal to k into p raised to 1 upon n એમના આવતા પદો વિશેની માહિતી. હવે કેટલાક વાયુ માટે અમુક ચોક્કસ તાપમાને x by m વિરુદ્ધ p નો આલેખ આપણને ટેક્સ્ટ બુકમાં આપેલો છે. એક આલેખ આપણને આપ્યો છે 144 કેલ્વિન તાપમાને, બીજો કંઈક આપણને આપ્યો છે, અને ત્રીજો 273 કેલ્વિન તાપમાને, ને આ 259 એમ કંઈક સમથિંગ કેલ્વિન તાપમાને તમને આલેખ આપેલો છે. તો 244 અને આ આપ્યો છે 195 કેલ્વિન તાપમાને, 195 કેલ્વિન તાપમાને, 244 અને 273 કેલ્વિન. આ ત્રણ તાપમાને આપણને આલેખ x by m વિરુદ્ધ p ના આપેલા છે. હવે આ આલેખ આપેલા છે તો એમાં તમે જોઈ શકો કે દબાણમાં જેમ જેમ વધારો થાય ધીમે ધીમે એ આલેખ પછી કેવો થઈ જશે, સુરેખ રેખા થતો જશે. તો એનો અર્થ એવો થાય કે જેમ તમે દબાણ વધારો તેમ એ ઊંચા દબાણે આલેખ વિચલન પામતા જોવા મળે, એટલે કે સંતૃપ્તતા પ્રાપ્ત કરેલી છે તેમ આપણને જોવા મળતા હોય છે. હવે અહીંયા તમે જોઈ શકો કે 195 કેલ્વિન તાપમાન હતું તો તાપમાનમાં શું થયો, વધારો. તેમ જેમ અહીંયા નીચે જતા તાપમાન વધતું ગયું તો આ અધિશોષણ x by m નું મૂલ્ય શું દર્શાવે, તો અધિશોષણની માત્રા દર્શાવે. તો અહીંયા અધિશોષણની માત્રા પહેલા આટલી હતી, તાપમાન વધાર્યું તો અધિશોષણની માત્રામાં શું થયો, ઘટાડો. હજુ તાપમાન વધાર્યું તો અધિશોષણની માત્રામાં શું થયો, તો ઘટાડો. તેના ઉપરથી એમ કહી શકાય કે તાપમાનમાં વધારો કરો તો ભૌતિક અધિશોષણ જે છે એમાં શું થશે, ઘટાડો. દબાણ જેમ વધારતા જશો તેમ અધિશોષણ શું પ્રાપ્ત કરશે, તો સંતૃપ્તતા પ્રાપ્ત કરશે, અને પછી એ આલેખનું શું થશે, તો વિચલન થતું જોવા મળે એમ આપણે દર્શાવી શકીએ છીએ. તો અહીંયા ઊંચા દબાણે આ આલેખ શું પામે છે, તો સંતૃપ્તતા પ્રાપ્ત કરે છે તેમ આપણે દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી આ જે સૂત્ર લાગુ પાડ્યું એ સૂત્રની બંને બાજુ આપણે log લાગુ પાડી દઈએ. તો log x by m is equal to log k into p raised to 1 upon n. ચાલો તો સાદું રૂપ આપીએ, log x by m m નંબર રહેવા દેશું. આ બંને વચ્ચે ગુણાકાર તો બંને વચ્ચે શું થાય, તો સરવાળો log k plus log p raised to 1 upon n. ચાલો log x by m is equal to log k plus 1 upon n log p. આ સૂત્ર આપણને પ્રાપ્ત થયું. આ સૂત્ર જે છે ને હું y is equal to c plus mx સીધી રેખાના સમીકરણ સાથે સરખાવું. આ સમીકરણ જે મળે છે એને હું કોની સાથે સરખાવું, y is equal to c plus mx સાથે સરખાવું. તો અહીંયા મને એક આલેખ મળશે, એ આલેખ કોના વિરુદ્ધ કોનો મળશે, તો log x by m y અક્ષ ઉપર આવ્યો, x અક્ષ ઉપર શું લેશું, તો log p. આલેખ મળે તો એમાં શું મળે, સીધી રેખા. તો સીધી રેખા પ્લસ આંતરછેદ પણ મળશે. c શું દર્શાવે, આંતરછેદ. તો આ આંતરછેદ મેળવો. આંતરછેદનું મૂલ્ય કેટલું, તો આંતરછેદનું મૂલ્ય log k વડે દર્શાવાય. અહીંયા આપણને ઢાળ મળે, ઢાળ એટલે કે થીટા. ઢાળ is equal to tan થીટા, એને m વડે પણ દર્શાવાય. અહીંયા જેમ આપણે m એટલે શું થઈ ગયો, ઢાળ. તો એ ઢાળનું મૂલ્ય કેટલું આવ્યું, તો 1 upon n. તો આ ઢાળની કિંમત જો થીટા ખબર પડી જાય તો ઢાળની કિંમત આપણને મળી જાય, એટલે n ની કિંમત મળી જાય. લોગમાં k ની કિંમત પણ આપણને પ્રાપ્ત થઈ જતી હોય છે. અને આ બધી જ પ્રક્રિયા માટે હંમેશા વસ્તુ યાદ રાખજો કે n નું મૂલ્ય 1 કરતા કેવું લેવાનું રહેશે, વધારે લેવાનું રહેશે. n ની કિંમત કેટલી લેવાની રહેશે, તો 1 કરતા વધારે લેવાની રહેશે. તો આપણને log x by m વિરુદ્ધ log p નો આલેખ મળ્યો, તેમાં આંતરછેદ કેટલો મળ્યો, log k. ઢાળ કેટલો મળ્યો, તો 1 upon n. log k એટલે શું થઈ ગયો, તો આંતરછેદ. તો આ બાબત ખાસ ધ્યાન રાખવાની રહેશે. હવે log વાળા મૂલ્ય આવ્યા તો એના ઉપરથી હું તમને કહી દઉં કે તમારે આટલા મૂલ્ય ખાસ યાદ રાખવાના છે કે log 2 is equal to 0.3, log 3 is equal to 0.47, log 5 is equal to 0.7 અને log 7 is equal to 0.85. તો આ logના 5 મૂલ્ય તમારે ખાસ યાદ રાખવાના છે. તો આ જે માહિતી થઈ છે એ કોના વિશેની માહિતી થઈ, તો
ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી વક્ર, એમાં આવતો આલેખ અને એમાં લોગ લાગુ પાડતા આપણને બીજો આલેખ log x/m વિરુદ્ધ log p નો આલેખ પ્રાપ્ત થાય છે એમના વિશેની માહિતી. બીજું કે અહીં જે x/m જે અધિશોષણ થાય છે એ અધિશોષણ પ્રાયોગિક રીતે પ્રાપ્ત થાય. આ બાબત ખાસ ધ્યાન રાખવી કે log x/m નું મૂલ્ય જે છે એ આપણને હંમેશા પ્રાયોગિક રીતે પ્રાપ્ત થતું હોય છે. તો આ બાબત ખાસ ધ્યાન રાખવી કે x/m નું મૂલ્ય પ્રાયોગિક રીતે આપણને હંમેશા પ્રાપ્ત થશે. કારણ કે જો વાયુ અધિશોષણ થાય, એ વાયુ કેટલો અધિશોષણ થાય જો એ આપણે પ્રયોગ કરીએ તો જ ખબર પડે, નહીતર આપણે એમનેમ ખબર પડતી હોતી નથી. તો એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે x/m નું મૂલ્ય કેવું છે? પ્રાયોગિક પ્રાપ્ત થતું હોય છે. તો જરૂર લાગતી માહિતી લખી દો. ત્યાર પછી આ ફ્રુન્ડલીચ અધિશોષણની મર્યાદાઓ છે એ મર્યાદા વિશેની વાત. ત્યાર પછી છે ફ્રુન્ડલીચ અધિશોષણની મર્યાદા. તો લખીએ મર્યાદા. આ મર્યાદાની અંદર એમાં પહેલો મુદ્દો આપણે આવે છે એ છે એવું કહેવાય કે આ જે અધિશોષણ છે એ નીચા દબાણ માટે લાગુ પડશે. જો ઊંચા દબાણે આપણે લઈ જઈએ તો અધિશોષણ વક્ર જે છે એ વક્ર આપણને પછી સીધી રેખા મળશે, એટલે કે વક્રનું વિચલન થયેલું આપણને જોવા મળતું હોય છે. તો ઊંચા દબાણે વક્ર વિચલન પામે છે એમ કહી શકાય. તો ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી, ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી ઊંચા દબાણે લાગુ પાડી શકાતો નથી, કારણ કે ઊંચા દબાણે વક્ર વિચલન ધરાવે છે. તો આ એમની પહેલી મર્યાદા થઈ ગઈ. એ હંમેશા નીચા દબાણ માટે લાગુ પડશે, ઊંચા દબાણ માટે લાગુ પાડી શકાશે નહીં. ત્યાર પછી વાત કરીએ તો k અને n ના મૂલ્ય છે. તો k અને n ના મૂલ્ય જે છે એ અધિશોષક અને અધિશોષિત બંને એક જ હોય ત્યારે તાપમાનના ફેરફાર સાથે ફેરફાર થતા હોય છે. એટલે એમ પણ કહી શકાય કે k અને n ના મૂલ્ય, k અને n ના મૂલ્ય એક જ અધિશોષક અને અધિશોષિત માટે, એક જ અધિશોષક અને અધિશોષિત માટે તાપમાનના ફેરફાર સાથે બદલાય છે. તો આ એમની બે મર્યાદાઓ છે. ત્યાર પછી વાત કરીએ તો ત્રીજી મર્યાદા છે એમની અંદર દબાણ માટેનો ખાસ સંબંધ આપેલો છે. તો એમની અંદર પહેલો મુદ્દો છે જો દબાણ નીચું હોય તો નીચું દબાણ માટે આપણે 1/n ની કિંમત ઇઝ ઇક્વલ ટુ કેટલી લઈ લેશું? 1. હવે 1 લઈ લઈએ તો x/m ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ p રેઝ ટુ 1/n માં ઇઝ ઇક્વલ ટુ સીધું સૂત્ર આપણને મળી જશે kp. તો આ પ્રક્રિયામાં અધિશોષણની જે માત્રા છે એ દબાણના સમપ્રમાણમાં થઈ જાય છે. દબાણ વધારશો તો અધિશોષણની માત્રામાં વધારો થશે, દબાણ ઘટાડશો તો અધિશોષણની માત્રામાં ઘટાડો થશે, એમ પણ આપણે કહી શકીએ છીએ. તો x/m વિરુદ્ધ p નો આલેખ દોરવામાં આવે, x/m વિરુદ્ધ p નો આલેખ, કારણ કે આ જે સમીકરણ છે એને આપણે y is equal to mx plus c સાથે સરખાવી દઈએ તો m એટલે તો ઢાળ is equal to શું થઈ જશે? તો અહીંયા થીટા એટલે ઢાળ ને tan થીટા વડે દર્શાવાય, એની કિંમત કેટલી મળશે? તો k જેટલી પ્રાપ્ત થશે. હવે કારણ કે x/m વિરુદ્ધ આપણે p નો આલેખ દોરીએ છીએ તો k આપણને શું મળશે? ઢાળ. આંતરછેદ આ પ્રક્રિયાની અંદર પ્રાપ્ત થતો હોતો નથી.
ત્યાર પછી વાત કરીએ તો આમની અંદર બીજો મુદ્દો બી નંબર આપી શકીએ કે અહીંયા નીચું દબાણ લાગુ પાડ્યું તો હવે મોડરેટ દબાણ લાગુ પાડી શકાય, કારણ કે આગળ આપણે જોઈ ગયા અનુસાર x/m વિરુદ્ધ જે આપણને આલેખ પ્રાપ્ત થયો તો અહીંયા નાનો દર્શાવી દો હું તમને, x/m વિરુદ્ધ p નો આલેખ તો આવો કંઈક વક્ર મળતો હતો. તો આટલો જે ભાગ છે જ્યાં દબાણ કેવું છે, નીચું દબાણ હશે. આટલો જે ભાગ મળ્યો એ દબાણ કેવું છે તો મોડરેટ એટલે કે નિયંત્રિત હશે, મોડરેટ દબાણ. અને આ દબાણ કેવું છે, ઊંચું. ઊંચું દબાણ પછી આપણને ખબર છે કે આલેખ કેવો મળી જશે, વિચલન પામે છે. તો મોડરેટ દબાણ હશે ત્યારે સૂત્ર થશે x/m = k * p⁻1/n. આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આગળ દાખલાની ગણતરી કરવાની આવશે. ત્યાર પછી સી મુદ્દો છે કે જેમાં ઊંચું દબાણ લાગુ પાડવામાં આવે. તો ઊંચું દબાણ લાગુ પાડવામાં આવશે તો તે સમય દરમિયાન 1/n = શું થઈ જશે તો 0. 1/n નું મૂલ્ય 0 આવે તો n = શું થઈ જશે તો ઇન્ફિનિટી અથવા તો ઇન્ફાઇનાઇટ થઈ જતું હોય છે. તો સૂત્ર શું થશે, x/m = k * p⁻0. તો x/m = શું થઈ જશે તો k. તો આ પ્રક્રિયાની અંદર આપણે એમ કહી શકીએ કે x/m વિરુદ્ધ p નો આલેખ દોરીએ તો આપણને કેવો મળશે, સીધી રેખા આપણને પ્રાપ્ત થતો હોય છે. પણ જો આ આલેખ log x/m વિરુદ્ધ log p નો આલેખ દોરીએ તો આપણને આ રીતેની ઊભી રેખા પ્રાપ્ત થતો હોય છે. તો આનો અર્થ એવો થાય છે કે દબાણ જો તમે ઊંચું લાગુ પાડશો તો ઊંચા દબાણે ફ્રુન્લિચ અધિશોષણ સમતાપી વક્ર જે છે એ સંતૃપ્તતા પ્રાપ્ત કરતો હોય છે અને ઊંચા દબાણે એ વિચલન પામતો જોવા મળતો હોય છે. તો આ જે પણ કઈ માહિતી થઈ એ થઈ ગઈ આપણે ફ્રુન્લિચ અધિશોષણની મર્યાદા વિશેની માહિતી.